વિદ્યાર્થી મિત્રો, કૌશલ્ય અકાદમીમાં ફરી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વ ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. આગળના વિડીયોમાં આપણે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ ડીમાં સાદી સરેરાશ શીખ્યા છીએ. વિભાગ એ એમસીક્યુમાં 2 પ્રશ્ન પૂછાય છે, વિભાગ બીમાં 1 પ્રશ્ન પૂછાય છે અને વિભાગ ડીમાં જે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે એમાં સાદી સરેરાશ આગળના ચેપ્ટરમાં આપણે આગળના વિડીયોમાં આપણે શીખ્યા. આજના વિડીયોમાં આપણે ભારિત સરેરાશ નફાની રીત શીખવાના છીએ. ભારિત સરેરાશ નફાની રીતથી પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે. તો અહીંયા આપણી પાસે રકમ છે. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો આપણને નફો આપ્યો છે, વર્ષ આપ્યા છે. વર્ષ 2013-14નો નફો છે 60,000, 14-15નો છે 70,000, 15-16નો છે 90,000 અને 16-17નો છે 1,10,000. હવે આપણે ભારિત સરેરાશની રકમ જ શોધવાની છે, આમાં પાઘડી શોધવાની નથી. તો તમને ખબર છે ભારિત સરેરાશમાં દરેક વર્ષને ભાર આપવાનો હોય છે. 2013-14માં 60,000 નફો છે, પેલો એક ભાર આપવાનો ગુણાકાર નફો અને ભારનો ગુણાકાર એટલે 60,000. 14-15માં 70,000 છે, બે ભાર આપ્યો છે એટલે 1,40,000. 15-16માં 90,000 નફો છે, જેને 3 ભાર આપ્યો છે એટલે 2,70,000, 9-3-27. અને 16-17માં 1,10,000, એને 4 ભાર આપ્યો છે એટલે 4,40,000. કુલ ભારની ટોટલ થાય છે 10 અને કુલ ભારિત નફાનો ટોટલ થાય છે 9,10,000. હવે આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. કુલ ભારિત નફો છેદમાં કુલ ભારિત નફો છે આપણી પાસે 9,10,000 અને કુલ ભાર છે 10, માટે ભારિત સરેરાશ નફો આવશે 91,000. બરાબર છે મિત્રો. આમાં આપણે પાઘડી શોધવાનું નથી કીધું, માત્ર ભારિત સરેરાશ નફો શોધવાનું જ કીધું છે. અહીંયા આપણને બીજી રકમ આપી છે. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો વર્ષ છે 2012-13માં 40,000, 13-14માં 60,000, 14-15માં 75,000 નફો છે, 15-16માં 90,000 નફો છે અને 16-17માં 1,20,000 નફો છે. તો આપણે ભારિત સરેરાશ પદ્ધતિથી પહેલાં ભારિત સરેરાશ નફો ગોતશું. ભારિત સરેરાશ નફો ગોત્યા પછી પાઘડી ગોતશું. તો પહેલાં ભારિત નફો શોધવા માટે વર્ષનો નફો અને ભારનો ગુણાકાર થશે અને ભારિત નફો છે 40,000 ગુણ્યા 1 બરાબર 40,000. 13-14નો નફો છે 60,000, 60,000 ગુણ્યા 2 બરાબર 1,20,000. 2014-15નો નફો છે 75,000, 75,000 ગુણ્યા 3 બરાબર 2,25,000. 15-16નો છે 90,000, 90,000 ગુણ્યા 4 બરાબર 9,36, 3,60,000 અને 16-17નો છે 1,20,000 ગુણ્યા 5 બરાબર 65, 6 લાખ. કુલ ભારનો ટોટલ થાય છે 15 અને ભારિત નફાનો કુલ ભારિત નફો થાય છે 13,45,000. બરાબર છે. હવે આપણે ભારિત નફા પરથી ભારિત સરેરાશ નફો શોધીએ. તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત છે 13 કુલ ભારિત નફો છે 13,45,000 ભાગ્યા 15. તો ભારિત સરેરાશ નફો આવે છે 89,666.67. તો એપ્રોક્સિમેટ 89,667 ગણી શકાય. પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. 89,666.67 ગુણ્યા 3 અથવા તો 89,667 પણ તમે મૂકી શકો ગુણ્યા 3, 68. 89,666 છે, પોઈન્ટ પછી 67 છે, માટે તમે 6ની જગ્યાએ 7 કરી શકો. તો પાઘડી આવે છે 2,69,000. ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી ત્રીજી રકમ છે. નીચેની માહિતી પરથી રાહુલ અને ગૌતમની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો અહીંયા આપણને વર્ષ આપ્યા છે. 18-19માં નફો છે 20,000, 19-20માં નફો છે 30,000, 20-21માં નફો છે 37,500, 21-22માં નફો છે 45,000 અને 22-23માં નફો છે 60,000. તો અહીંયા આપણે ભારિત સરેરાશ નફાની ગણતરી કરીએ. તો દરેક વર્ષને ભાર આપી દઈએ. 18-19 20,000, ભાર 20,000 ગુણ્યા 1 બરાબર 20,000. 19-20માં નફો છે 30,000, બે ભાર આપે 30 × 2 60,000. 20-21માં 37,500 છે, એને 3 ગુણ્યા એટલે 1,12,500. 21-22માં 45,000 છે, 45,000 ગુણ્યા 4 બરાબર 1,80,000. 22-23માં 60,000 નફો છે, 5 ગુણ્યા એટલે 3 લાખ. તો કુલ ભારનો ટોટલ કરીએ એટલે 15 અને કુલ ભારિત નફાનો ટોટલ કરીએ એટલે 6,72,500. કુલ ભારિત નફો છે 6,72,500. હવે એના પરથી આપણે ભારિત સરેરાશ નફો શોધીએ. તો સૂત્ર મૂકીએ. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છે 6,72,500, કુલ ભાર છે 15. બરાબર. તો કુલ ભારિત સરેરાશ નફો આવશે 44,833. એટલે અહીંયા 0.3333 આવે છે, પણ 5ની નીચે છે, માટે આપણે 44,833 જ લખ્યા છે. હવે પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો ભારિત સરેરાશ નફો આપણે શોધ્યો છે 44,833 ગુણ્યા ખરીદીના વર્ષો આપણને આપ્યા છે 3 વર્ષની ખરીદીના આધારે, માટે પાઘડી થશે 1,34,499. બરાબર છે. 1,34,499 રાઉન્ડ ફિગર તમે રાખી શકો છો. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ભારિત સરેરાશ નફાની પાઘડીના મૂલ્યાંકનની પ્રેક્ટિસ હજી આગલા વિડીયોમાં આપણે કરશું. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આગળના વિડીયો જોઈ લેજો. વિડીયોમાં લાઇક કરજો, તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. કોમેન્ટ ખાસ કરજો તમને શું સમજાય છે, શું નથી સમજાતું, અથવા આગળ તમારે કંઈ સુધારા વધારા કરી શકાય એવા સૂચનો હોય તો ખાસ કોમેન્ટ કરજો.
ક્યાંથી વિડીયો જોવો છો એ પણ ખાસ કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. અસ્તુ.